માની લો અમે તમને એક રૂમમાં પૂરી દઈએ અને 5 દિવસ સુધી તમારી પાસે ખાવા માટે કંઈ જ ન હોય. જો ભગવાન તમારી સામે પ્રગટ થાય તો તમે શું માંગશો? ખાવાનું. તો એ આટલું મહત્વનું છે. તમારે સમજવું જ જોઈએ. તમારી થાળીમાં રહેલું ખાવાનું એ માત્ર કોઈ પદાર્થ નથી, કોઈ ચીજ વસ્તુ નથી. એ જીવન છે. એ તમારા માટે જીવન બનાવનારું તત્વ છે. એટલે તમારે તેને તે રીતે જ ગણવું જોઈએ. અત્યારે જ્યારે એ થાળીમાં છે, જ્યારે એ બહાર છે, ત્યારે તેની કોઈ કિંમત નથી. પણ જે ક્ષણે તમે તેને ખાઓ છો અને એ તમારા માંસ અને લોહી બની જાય છે, ત્યારે અચાનક તેનું મૂલ્ય વધી જાય છે. એ ખૂબ જ મહત્વનું છે. જ્યારે તે તમારી થાળીમાં આવે ત્યારે જ તમારે તેને તમારા જ એક ભાગ તરીકે જોવું જોઈએ. ખૂબ જ આદર સાથે તમારે તેને ગ્રહણ કરવું જોઈએ. તમે જે રીતે તેને ગ્રહણ કરો છો એ બસ બદલી નાખો તો ખોરાક તમારા શરીરમાં ખૂબ જ અલગ રીતે વર્તશે. આ જ જાગૃતતાનો અર્થ છે. જો લોકો કહે તમારી જાગૃતતાની તમારા જીવન પર કોઈ અસર નથી, માત્ર રાસાયણિક સંરચનાઓની જ અસર થાય છે, તો એમના માટે માફી માંગુ છું. કેમ કે જીવન એ રીતે નથી ચાલતું. આપણે જે પણ વસ્તુને સ્પર્શીએ છીએ તેના પર માનવીય જાગૃતતાની ઊંડી અને ગહન અસર પડે છે. ખાસ કરીને ખોરાક પર, કારણ કે આપણે બીજા એક જીવનને પોતાનો ભાગ બનાવી રહ્યા છીએ. જ્યારે આપણે આવું કોઈ કાર્ય કરી રહ્યા હોઈએ ત્યારે એ ખૂબ જ મહત્વનું છે કે આપણે તેને અત્યંત કૃતજ્ઞતા અને આદર સાથે ગ્રહણ કરીએ.